નમસ્કાર, સમાચારો સાથે હું છું હિના। સૌપ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। વાવમાં બપોરના 1 વાગ્યા સુધીમાં ભારે મતદાન નોંધાયું છે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે। સવારે 7 વાગ્યાથી મતદાનની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સવારથી અત્યાર સુધી 1 વાગ્યા સુધી 32% મતદાન નોંધાયું છે। સવારથી જ વાવ, ભાભર, સુઈગામમાં મતદારોનો ઉત્સાહ ચરમસીમાએ છે। વાવમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખીયો જંગ રમાઈ રહ્યો છે। અહીંયા જ્ઞાતિગત સમીકરણ ખાસ જોવા મળતું હોય છે અને નિર્ણાયક સાબિત થતા હોય છે, ત્યારે ભારે ઉત્સાહ મતદારોમાં અત્યારે જોવા મળી રહ્યો છે। તો સહયોગી કામેશ આપણી સાથે જોડાયા છે। કામેશ, સવારથી જ અત્યાર સુધી એટલે કે 1 વાગ્યા સુધીનું કેટલું મતદાન અત્યારે સામે આવ્યું છે, અપડેટ શું છે હાલની, અને મતદારોમાં જે રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો શું લાગી રહ્યું છે વાવ બેઠક ઉપર? બિલકુલ હિના, આપણે જણાવી દઉં કે બનાસકાંઠાની વાવ બેઠકની જો વાત કરવામાં આવે તો આજે તમામ લોકોની નજર સવારથી જ વાવ બેઠક ઉપર લાગેલી છે, કારણ કે કહી શકાય કે વાવ બેઠક ઉપર જે પેટા ચૂંટણી સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે અને મહત્વની વાત આ વખતે એવા સામે આવી રહી છે કે વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। બપોરે 1 વાગ્યાની સ્થિતિની જો વાત કરવામાં આવે તો બપોરે 1 વાગ્યા સુધી વાવ બેઠક ઉપર અંદાજિત 39%થી વધુ મતદાન નોંધાયું હોવાની વાત સામે આવી રહી છે। આ સાથે જ વાત કરવામાં આવે તો ભાભર અને સુઈ ગામમાં પણ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બપોરનો તડકો છે, ગરમી છે, છતાં પણ મતદારો ઉત્સાહભેર લાઈનોમાં જોડાયા છે, એ પણ સારી બાબત છે। અને એક શક્યતા એવી પણ વ્યક્ત કરવામાં આવી છે કે સાંજે જ્યારે મતદાન પૂર્ણ થાય તો આ વખતે વાવ બેઠક ઉપર રેકોર્ડ બ્રેક મતદાન નોંધાય તેવી સંભાવનાને પણ નકારી શકાય તેમ નથી। ભાજપ, કોંગ્રેસ અને પક્ષની વાત કરવામાં આવે તો ત્રિપાંખીયો જંગ વાવ બેઠક ઉપર ખેલાઈ રહ્યો છે, ત્યારે હવે આ વખતે રસાકસીનો માહોલ જોવા મળશે અને બપોર બાદ સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। જી કામેશ, આભાર। તો વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ગ્રામીણ વિસ્તારોમાં સવારથી જ મતદારોની મતદાન કેન્દ્ર બહાર લાંબી લાઈનો જોવા મળી હતી, ત્યારે 80 વર્ષીય ડલીબેને પોતાના પરિવાર સાથે મતદાન કર્યું અને લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી। વાવ વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલિંગ સ્ટેશન પર સવારે 7 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા કરવામાં આવી। ભાભર તાલુકાના રૂણી ગામની પ્રાથમિક શાળાના બૂથ નંબર 1 થી 3માં મતદારોમાં મતાધિકારને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। મતદાર સહાયતા બૂથ પર મતદારોને મતદાર ક્રમાંક અને બૂથ નંબર વિશે માહિતી આપવામાં આવી હતી।